નમસ્કાર, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ SS બાય રાહુલ સરની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, તમે બધા જ ઘરે બેઠીને ખૂબ સારો એવો ઓનલાઈન અભ્યાસ કરતા હશો, સૌ કોઈ કુશળ હશો અને આઈ હોપ કે આપણે બધા વહેલા આપણે શાળાએ મળીએ અને આપણું જે શિક્ષણ છે ઓફલાઈન એનો આપણે અભ્યાસ કરશું. અત્યારે બોર્ડ દ્વારા 10 અને 12 શિક્ષણ વિભાગ દ્વારા 10 અને 12ની જે શાળાઓ છે એ 11 તારીખથી જાન્યુઆરી મહિનાની ખોલવાનો નિર્ણય લીધો છે, પરંતુ આપણું 11મું ધોરણનો હજી નિર્ણય આવ્યો નથી. એટલા માટે આપણે લોકો ઓનલાઈન શિક્ષણના માધ્યમથી આપણે બધા એજ્યુકેશન મેળવી રહ્યા છીએ. હાલના તબક્કે એવી ઘણી બધી માહિતીઓ મળે છે કે ઘણા બધા વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ મેળવે જ છે, સાથે સાથે દરેક પ્રવૃત્તિઓ કરે છે, ટેસ્ટ આપે છે, ડેઇલી ટેસ્ટ આપે છે, એક્ઝામ આપે છે, દરેક વસ્તુ પ્રવૃત્તિમાં ભાગ લે છે. અમુક એવા વિદ્યાર્થી મિત્રો હજી પણ છે કે જેઓ ઓનલાઈન શિક્ષણ સાથે જોડાવામાં રસ દાખવતા નથી. ગયા વિડીયો લેક્ચરોની અંદર પણ માહિતી આપી હતી અને હજી પણ માહિતી આપી દો કે ઓનલાઈન શિક્ષણના માધ્યમથી જ પરીક્ષાઓનું પણ આયોજન થવા થઈ રહ્યું છે. એટલા માટે પરીક્ષાઓ જે સિલેબસ આધારિત યોજાવાની છે એ ઓનલાઈન શિક્ષણની આધાર ગણવામાં આવશે. એટલે બેદરકારી ન દાખવો, રસ પૂરતો રાખો, બેકાળજીપૂર્વક કામ ન કરો. આ બધી બાબતો છે જે તમારે ધ્યાને લેવા જેવી છે. એટલે વિશેષ રીતના મારે એ જ કહેવાનું કે દરેક વિદ્યાર્થી જે મિત્રો છે એ ખાસ કરીને અવેર થઈ જાઓ, જાગૃત થઈ જાઓ. પરીક્ષાઓ આવવાની છે, માસ પ્રમોશન કોઈ જ પ્રકારે મળવાનું નથી અને કોવિડની ઇફેક્ટ પણ શિક્ષણ પર પરીક્ષા દરમિયાન નહીં રહે. એટલે કે જે કાંઈ ઓનલાઈન શિક્ષણના માધ્યમથી અભ્યાસ કરાવેલો હશે તેના આધારિત પરીક્ષાઓ, ટેસ્ટોનું આયોજન થતું રહેશે. એટલે વિશેષ રીતના એ કહેવાનું કે ઓનલાઈન શિક્ષણ સતત મેળવતા રહો અને અભ્યાસ ચાલુ રાખો. આઈ હોપ કે તમે બધા વસ્તુમાં જોડાશો. આપણે ચેપ્ટર નંબર 8નો આજે અંતિમ લેક્ચર છે. જોકે ગયા લેક્ચરની અંદર પૂરું કરેલું હતું, પરંતુ ઘણા બધા વિદ્યાર્થીઓની કોમેન્ટ આવી હતી કે સાહેબ એકવાર તફાવત કરાવી દો કે માલિકીના ભંડોળ અને ઉછીના ભંડોળનો તફાવત કરાવી દો, જેથી અમને વધારે સ્પષ્ટ ખ્યાલ આવે. તો આ બાબત ધ્યાને રાખીને આજનો આપણો લેક્ચર છે બનાવીએ છીએ, જેની અંદર આપણે તફાવત ભણવાના છીએ કે કોને માલિકીના ભંડોળ કહેવાય, કોને ઉછીના ભંડોળ કહેવાય, બંને વચ્ચે તફાવત કેવા પ્રકારનો છે. એટલે આજના લેક્ચરની અંદર આપણે આપણા ચેપ્ટરનું અંતિમ બાબત તફાવતનો અભ્યાસ કરવાના છીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો અંતિમ ચેપ્ટર નંબર 8નો ટોપિક તફાવત આપો માલિકીના ભંડોળો અને ઉછીના ભંડોળો. પ્રથમ આપણે તફાવતની અંદર એ બાબત જોવા જઈએ કે અર્થ કોને કહેવાય, કારણ કે સામાન્ય રીતના આપણને અર્થ ખ્યાલ આવે એટલે ઘણી બધી બાબત સમજાતી જતી હોય છે. તો અર્થ જોઈએ તો અર્થ કોને કહેવાય, તો કે શેર હોલ્ડરો દ્વારા રોકવામાં આવતા નાણાં માલિકીના ભંડોળ કહેવાય. એટલે પહેલી વસ્તુ આપણે કે માલિકીના ભંડોળ કોને કહેવાય. હવે જો વિદ્યાર્થી મિત્રો સ્પષ્ટ ખ્યાલ મેળવીએ કે શેર હોલ્ડરો દ્વારા રોકવામાં આવતા નાણાં, રોકવામાં આવતા મતલબ રોકાણ, મતલબ શું થયો, રોકાણ. શેર હોલ્ડરો દ્વારા, તો શેરના આપણને ખબર છે કે બે પ્રકાર છે, એક ઇક્વિટી અને એક પ્રેફરન્સ. ઇક્વિટી શેર હોલ્ડર કે પ્રેફરન્સ શેર હોલ્ડર, બરાબર. ઇક્વિટી શેર હોલ્ડર અને પ્રેફરન્સ શેર હોલ્ડર દ્વારા રોકવામાં આવતા એટલે રોકાણ કોનું, નાણાં. એનો મતલબ એમ કે કંપનીની અંદર જે તે શેર હોલ્ડરો પોતાના નાણાં રોકે છે. કંપનીની અંદર જે તે શેર હોલ્ડરો
પોતાના નાણાં રોકે છે એને કહેવાય માલિકીના ભંડોળ. હવે આપણને વિચાર એ આવે કે શેર હોલ્ડરો શા માટે માલિકીના ભંડોળ કહેવાય? તો કે જે શેર છે, શેર ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર જે લોકો ખરીદે એને કંપનીમાં હિસ્સેદારી મળે, મતલબ કે કંપનીમાં માલિકીપણું મળે છે. આ બહુ સ્પષ્ટ ખ્યાલ આપું છું. ઇક્વિટી શેર હોલ્ડર કે પ્રેફરન્સ શેર હોલ્ડર મતલબ કે જે લોકો શેર ખરીદે તે વ્યક્તિ કંપનીની અંદર હિસ્સેદારી નોંધાવે છે. એનો મતલબ કે કંપનીમાં તેને માલિકીપણું મળે છે. બરાબર? તો આ શેર હોલ્ડર છે. તો ઈ લોકો જે નાણાં રોકે એને શું કહેવાય? માલિકીના ભંડોળ. શેર બે પ્રકારના આપણે જોઈ ગયા હતા. આ તો વાત કરી માલિકીના ભંડોળ. તો સાહેબ એમાં અને ઓછીના ભંડોળમાં શું તફાવત? તો કે નાણાંના અન્ય પ્રાપ્તિ સ્થાન. નાણાંના કેવા? અન્ય પ્રાપ્તિ સ્થાન. તો અન્ય પ્રાપ્તિ સ્થાન એટલે શું? તો કે નાણાં ટોટલ બે પ્રાપ્તિ સ્થાન છે. એક તમને માલિકીના ભંડોળ મળે અને એક તમને ઉછીના ભંડોળ મળે. નાણાંના બે પ્રાપ્તિ સ્થાન, માલિકીના ભંડોળ, ઉછીના ભંડોળ. હવે તમને એમ કીધું કે નાણાંનું અન્ય પ્રાપ્તિ સ્થાન. આ તો તમે જોઈ ગયા. અન્ય એટલે ઉછી. પાસેથી ઉછીના નાણાં રોકાણ કરે તો એને શું કહેવાય? ઉછીના ભંડોળ. મતલબ જે કોઈ રોકાણ કરનાર રોકાણકાર છે એ ધંધામાં રોકાણકાર શું કરશે? ધંધામાં ઉછીના નાણાં રોકે છે. ધંધામાં રોકે છે પણ કેવા નાણાં રોકે છે? ઉછીના નાણાં રોકે છે એટલે એને કહેવાય ઉછીના ભંડોળ. બંનેમાં ફેર એટલો. રોકાણ કરનાર રોકાણકાર ધંધામાં ઉછીના નાણાં આપે છે. ધંધાને ઉછીના નાણાં આપે છે. આ મિત્રો આપણને ઉછીના એટલે શું ખબર પડતી હોય, પણ યાદ શું રાખવાનું? રોકાણ કરનાર રોકાણકાર ધંધામાં ઉછીના નાણાં રોકે એને કહેવાય ઉછીના ભંડોળ. ઉછીના શબ્દ યાદ રાખો. બરોબર? ઉછીના નાણાં રોકે એને શું કહેવાય? ભંડોળ. ઉછીના ભંડોળ. તો બંને અર્થ શબ્દ થઈ ગયો કે માલિકીના ભંડોળમાં માલિકીપણું મળે, ઉછીના ભંડોળમાં રોકાણકાર ઉછીના આપે છે. માલિકીમાં ઉછીનામાં ફેર પડે. બરોબર? તો પહેલી વસ્તુ આ તમને ક્લિયર થઈ જાય. બરોબર? કે ઉછીના નાણાં રોકવા અને માલિકીના નાણાં રોકવા આ કઈ પ્રકારનો તફાવત છે એનો તમને સ્પષ્ટ ખ્યાલ આવે તો આપણે આગળ વધીએ. ચાલો, બીજો ટોપિક છે એ છે પ્રાપ્તિ સ્થાન. બરોબર? તો પ્રાપ્તિ સ્થાનનો મતલબ થાય ક્યાંથી મેળવવામાં આવશે. શું થાય મતલબ? ક્યાંથી મેળવવામાં આવશે. ક્યાંથી મેળવવામાં આવશે. આને શું કહેવાય? પ્રાપ્તિ સ્થાન. ક્યાંથી નાણાં મેળવવામાં આવશે. નાણાં ક્યાંથી મેળવવામાં આવશે? તો કે પ્રાપ્તિ સ્થાનો મુખ્ય બે છે, માલિકીના ભંડોળ, ઉછીના ભંડોળ. બરોબર? તો કે જો તમારે માલિકીના ભંડોળ જોતા હોય તો તમે નાણાં કેવી રીતના મેળવશો? તો કે શેરના માધ્યમથી, નફાનું પુનઃરોકાણ એટલે ધંધામાં રોકેલ નાણાં, ઘસારા ભંડોળ, અનામત. તો આ બધી વસ્તુ શું છે? તો કે માલિકીના ભંડોળ મેળવવાના પ્રાપ્તિ સ્થાનો. આ યાદ રાખજો. શેર પછી નફાનું પુનઃરોકાણ, ધંધામાં રોકેલી મૂડી કહેવાય. ધંધામાં રોકાયેલા નાણાં અથવા મૂડી એટલે શેર, ધંધામાં રોકેલ નાણાં, ઘસારા ભંડોળ અને અનામત. બરોબર? આ બધી વસ્તુ એવી છે કે જેના દ્વારા તમને કયું ભંડોળ મળે છે? માલિકીનું મળે છે. મતલબ શેરના માધ્યમથી માલિકીપણું થાય, નફાનું પુનઃરોકાણ છે એના દ્વારા માલિકીનું ભંડોળ થાય, ઘસારા ભંડોળમાં માલિકી મળે અને અનામત દ્વારા પણ માલિકી મળે. મતલબ આ કંપનીની આંતરિક મૂડી કહેવાય. બાહ્ય કહેવાય, આંતરિક પણ કહેવાય.
મતલબ આની ઉપર કંપની છે એનો માલિકી હક સમાયેલો છે, એટલે કે આ મૂડી હોય એ માલિકી વાળી હોય. મતલબ કે સમજો કે દાખલા તરીકે હું એક કોઈ કંપનીની અંદર દાખલા કે રિલાયન્સના મેં શેર ખરીદ્યા, તો એનો મતલબ એમ કે રિલાયન્સનો હું માલિક છું. પણ માલિકમાં ટકાવારી આપે કે તમે કેટલા ટકા એના માલિક છો, જેટલા શેર ખરીદો એટલા ટકા તમે એના માલિક થઈ જાઓ. સમજો? તો શેર, નફાનું પુનઃરોકાણ, ઘસારા ભંડોળ, અનામત, આ બધી વસ્તુ કેવી છે? માલિકી પણ આવે, એટલે એને કેવા ભંડોળ કહેવાય? માલિકીના ભંડોળ. બરોબર? આ વસ્તુ યાદ રહેવી જોઈએ. પ્રાપ્તિ સ્થાન એટલે નાણાં ક્યાંથી મેળવવામાં આવશે? પછી છે ઉછીના ભંડોળ કોને કહેવાય? તો કે જેની અંદર ડિબેન્ચર, વ્યાપારી બેંક, નાણાકીય અલગ અલગ સંસ્થાઓ દ્વારા મેળવી શકાય એને કેવા ભંડોળ કહેવાય? ઉછીના ભંડોળ. તો આપણે એક વસ્તુ જોઈ ગયા હતા કે ઉછીની મૂડી, તો કે તમે ડિબેન્ચર દ્વારા જે મળે એને શું કહેવાય? ઉછીની મૂડી કહેવાય. બોન્ડ દ્વારા મળે એને શું કહેવાય? ઉછીની મૂડી કહેવાય. જાહેર થાપણો, પબ્લિક ડિપોઝિટ, કેવી મૂડી કહેવાય? ઉછીની મૂડી કહેવાય. પછી આપણે વ્યાપારી બેંક, જેમાં ઓવરડ્રાફ્ટ, કેશ ક્રેડિટ, વેપારી શાખ, આંતર કંપની થાપણ, લોન, એ બધી વ્યાપારી બેંકની અંદર આ બધી મૂડી કેવી છે? ઉછીની છે. અને નાણાકીય અલગ અલગ સંસ્થાઓ જે ભારતમાં છે અને ગુજરાતમાં છે, બરોબર? જે આપણે 5 નાણાકીય સંસ્થાઓ ભણી ગયા હતા ને, આઈસીઆઈસી, આઈડીએફસી ની બધી, આઈડીબીઆઈ ની બધી, તો આ બધી સંસ્થાઓ છે એ શું છે? નાણાકીય સંસ્થાઓ, જે ધંધાના અલગ અલગ કદને, એટલે મોટું કદ, મધ્યમ કદ, નાનું કદ, જે લોકોને જેવી નાણાકીય જરૂરત રહેતી હોય એને નાણાકીય સંસ્થાઓ આપે છે લોન સ્વરૂપે ઉછીની મૂડી આપે છે. આને કહેવાય ઉછીના ભંડોળ. આ યાદ રાખો, વિશેષ રીતના આ બાબત જરૂરી છે કે ઉછીના ભંડોળ કોને કહેવાય? તો કે તમે ડિબેન્ચર દ્વારા, વ્યાપારી બેંકો દ્વારા, નાણાકીય સંસ્થાઓ દ્વારા જે તમે મૂડી મેળવો એને શું કહેવાય? ઉછીના ભંડોળ કહેવાય. ડિબેન્ચર, વ્યાપારી બેંકો અને નાણાકીય સંસ્થાઓ જે મૂડી મેળવવામાં આવે એને ઉછીની મૂડી કહેવાય. આ બંનેમાં બે, એકમાં માલિકી વાળી મૂડી મળે, એકમાં ઉછીની મૂડી મળે. માલિકી વાળી મૂડી મળે એને માલિકીના ભંડોળ કહેવાય, ઉછીની મૂડી મળે એના ઉછીના ભંડોળ કહેવાય. આ વિશેષ ખ્યાલ, આ બાબત તમને વિશેષ રીતના સમજાવી જોઈએ. આ સમજાશે તમને ઘણી બધી બાબતનો ખ્યાલ આવશે. બરોબર? તો કોને માલિકીના ભંડોળ કહેવાય, કેવી રીતના મળે, કોને ઉછીના ભંડોળ કહેવાય, કેવી રીતના મળે, આ બાબત તમે જોઈ. બરોબર? કે ભાઈ માલિકીના ભંડોળ કોને કહેવાય અને કેવી રીતના મળે? મૂડી. તેવી જ રીતે ઉછીના ભંડોળ કોને કહેવાય અને કેવી રીતના પ્રાપ્ત થતી હોય છે. બરોબર? તો આ પરિચય આપણે મેળવ્યો. હવે જે પરિચય મેળવવાનો છે એ છે વળતર. કારણ કે હરેક આર્થિક પ્રવૃત્તિની અંદર વળતર અનિવાર્ય છે. જેમ કે ઉત્પાદનના આપણે સાધનો જોઈએ તો જમીન ઉપર ભાડું મળે, બરોબર? પછી શ્રમ હોય તો એને વેતન મળે. આ નક્કી છે, વળતર આર્થિક પ્રવૃત્તિમાં મળે. તો ધંધો છે એ પણ આર્થિક પ્રવૃત્તિ છે. ધંધામાં શું મળવું જોઈએ? તો કે ઉદ્યોગ ધંધામાં વળતર મળવું જોઈએ. તો જે મૂડી છે, મૂડી એની ઉપર શું મળવું જોઈએ? વળતર. બરોબર? તો જો બીજો ટોપિક છે એ છે વળતર. કેવું વળતર મળે? તો કે માલિકીના ભંડોળ છે એની પર શું મળે? ડિવિડન્ડ. બરોબર? હવે આપણને વાત એ થાય કે ડિવિડન્ડ કોને કહેવાય? તો કે ડિવિડન્ડ એટલે નફાનો ભાગ. જાઓ, દાખલા તરીકે 100 રૂપિયાનો નફો થયો, 10 વ્યક્તિ વચ્ચે થયો, તો 10 રૂપિયા શું થયું? ડિવિડન્ડ, નફાનો ભાગ. મતલબ કેવી રીતના? તો કે કેટલો નફો થયો, કેટલા લોકો છે એ બંને વચ્ચે ભાગાકાર. 100 રૂપિયા નફો થયો, કંપનીના માલિકો કેટલા છે? 10 જણા છે. તો એક વ્યક્તિને કેટલા રૂપિયા નફો મળે? 10 રૂપિયા. અને નફો નો કહેવાય, શું કહેવાય? ડિવિડન્ડ કહેવાય. શબ્દ ભેદ છે, વાણિજ્ય ભાષામાં ડિવિડન્ડ કહેવાય. મીનિંગ તો એ જ થાય, નફો જ થાય.
કે 10 રૂપિયા નફો થયો, પણ એને વાણિજ્યની ભાષામાં નફો ન કહેવાય. નફો કોને કહેવાય? તો કે કુલ જે કંપની નફો થયો એને નફો કહેવાય, કે કંપનીએ જે આર્થિક પ્રવૃત્તિ કરી તેના બદલે તેને નફો થયો. પણ કંપનીમાં જોડાયેલા અન્ય લોકો છે એ બધા વચ્ચે નફો વહેંચાય, એને નફો ન કહેવાય, એને કહેવાય ડિવિડન્ડ. એટલે વાણિજ્યની ભાષામાં આ પણ બાબત યાદ રાખવાની કે ડિવિડન્ડ એટલે શું? તો કે નફાનો ભાગ. ચાલો, મતલબ માલિકીના ભંડોળની અંદર તમને વળતર તરીકે શું મળે? ડિવિડન્ડ. ઉછીના ભંડોળ ઉપર શું મળે? તો કે નિશ્ચિત દરે વ્યાજ ચૂકવાતું હોય છે. મતલબ સમજો કે લોન દ્વારા મેં શું કર્યું? તો કે લોન દ્વારા મેં 5 કરોડ રૂપિયા મેળવ્યા. બરોબર? કેટલા વર્ષ માટે? તો કે 7 વર્ષ માટે. તો 5 કરોડ રૂપિયા 7 વર્ષ માટે કેટલા ટકા મેળવ્યા? તો કે 3% વ્યાજ દર. તો જો નિશ્ચિત દર છે, સમય જતા દર વર્ષે 3% એનું ચૂકવવું પડે વ્યાજ. પછી ડિબેન્ચર હોય, વ્યાપારી બેંક હોય, નાણાકીય સંસ્થાઓ, કોઈ પણ શું કરવાનું છે? તો કે લોન, સમજો કે આપણે વ્યાપારી બેંકમાં લોન સમજીએ તો 5 કરોડની લોન 7 વર્ષ માટે લીધી હોય તો વ્યાજ દર 3% હોય તો 3% નું વ્યાજ ચૂકવવું પડે. 3%. તો એનો મતલબ એમ કે નિશ્ચિત દર છે, દરમાં કોઈ ફેરફાર થતો નથી કે ભાઈ આ વર્ષે 3%, આવતા વર્ષે 4%, એના પછી વર્ષે 7%, એવું હોતું નથી. ફિક્સ રેટ. ફિક્સ રેટ હોય છે, મતલબ નિશ્ચિત દર હોય છે, એ રીતના વ્યાજની ચૂકવણી થતી હોય છે. બરોબર? તો અગત્યની વસ્તુ એ કે નિશ્ચિત દરે વ્યાજ ચૂકવાય છે. પછી વાત કરીએ વળતરનો દર. તો વળતરના દરની વાત કરું તો વળતરનો દર કેવો હોય? તો કે વળતર તમને ડિવિડન્ડ સ્વરૂપે મળે, પણ એ કેવું હોય? અનિશ્ચિત. સમજીએ એક એક્ઝામ્પલ દ્વારા કે કંપની છે એ 2014 માં થોડી ઘણી પ્રગતિથી આવી અને તમને વર્ષમાં તમને 5% ડિવિડન્ડ આપે. કંપની થોડાક ધીમા દરે વિકાસ કરી દીધી, 2014 માં તમને 5% દર આપે. 2015 ની અંદર કંપની થોડી વધારે સારી પ્રગતિ કરી એટલે કંપનીએ કીધું ભાઈ હવે મારા કર્મચારીઓને 7% વેતન, 7% દરે ડિવિડન્ડ. 2016 ની અંદર થોડી મંદી આવી કંપનીને એટલે કંપનીએ 4% નું ડિવિડન્ડ કર્યું. તો જો આ ડિવિડન્ડનો દર છે એ કેવો છે? અનિશ્ચિત છે. ક્યારેક 5%, ક્યારેક 7%, ક્યારેક 4% મળે. બરોબર? તો આ વસ્તુ મહત્વનું છે કે ક્યારેક ડિવિડન્ડ છે એ વધારે મળે, ક્યારેક એનાથી ઓછું મળે, ક્યારેક સાવ ઓછું મળે, ક્યારેક સાવ ઓછું મળે, ક્યારેક વધારે પણ મળે. આ વસ્તુ કે જે વળતરનો દર છે એ માલિકીના ભંડોળમાં કેવો હોય? અનિશ્ચિત હોય. એનું કારણ છે કે માલિકીમાં જે શેર હોલ્ડરો હોય એ જોખમ સૌથી વધારે ઉઠાવે. જોખમોનો સામનો કરવો પડે કારણ કે માલિક જ કરે. જોખમોનો સામનો વધારે કોણ કરે? માલિક. કારણ કે આપણને બધાય ખબર છે સામાન્ય રીતના કે કોઈ પણ કંપની અંદર માલિક હોય એ સામાન્ય રીતના શું કરતો હોય છે? જોખમ ઉઠાવતો હોય છે. ફાયદો થયો માલિકને જ થવાનો છે, મોટો ફાયદો થયો એ માલિકને થવાનો છે. એનો મતલબ એ કે જોખમ કોણ ઉઠાવે છે? માલિક પોતે. ફાયદો કોને થશે? માલિક પોતાને થશે. આ અગત્યની વસ્તુ છે કારણ કે સૌથી વધારે જોખમ ઉઠાવનાર તે વ્યક્તિ છે, ફાયદો પણ તેને થવાનો. એટલે જો કે વળતર છે એ કયા સ્વરૂપે મળે? તો કે ડિવિડન્ડ સ્વરૂપે. અને વળતરમાં રેટ કેટલો મળે? દર. તો કે દર છે એ અનિશ્ચિત મળે, ફિક્સ નથી. સમજ્યા? કે શેર દ્વારા શેર નફાનું પુનરોપણ ઘસારા ભંડોળ અનામતો દ્વારા આપણે ઉદ્યોગ ધંધામાં મૂડી રોકી તો કેટલો એમાંથી રિફંડ મળશે? કેટલો રૂપિયો આપણને મળશે? તો વળતરનો દર તો તેમાં અનિશ્ચિત છે, કહી ન શકાય. જો કંપની ખૂબ સારી પ્રગતિ કરે તો શું વધારે મળે? ક્યારેક કંપનીની પરિસ્થિતિ નબળી પડતી હોય તો ડિવિડન્ડ ઓછું પણ મળે, ક્યારેક મધ્યસ્થ વાળું ડિવિડન્ડ પણ મળે. એ કંપનીની સ્થિતિ છે.
આ એક વસ્તુ બહુ અગત્યની છે કે કોઈ પણ ઉદ્યોગ ધંધાની અંદર બરોબર માલિકીના ભંડોળ હોય એની ઉપર વળતરનો દર કેવો હોય છે? અનિશ્ચિત હોય છે. વળતરનો દર ફિક્સ હોતો નથી હોતો. એમાં કેવું હોય છે? અનિશ્ચિત હોય છે. એ વાત થઈ વળતરના દરની. તો વાત કરીએ કે માલિકીના ભંડોળમાં સમજો કે માલિક છે જોખમ ઉઠાવે છે. ઉછીના ભંડોળની અંદર કેવી પરિસ્થિતિ હોય? તો કે એમાં વળતરનો દર નિશ્ચિત હોય. કેવો હોય? વળતરનો દર નિશ્ચિત હોય. દાખલા તરીકે આપણે સમજીએ કે નાણાકીય સંસ્થા છે આઈસીઆઈસીઆઈ, બરોબર, એણે કોઈ ઉદ્યોગની અંદર 50 લાખ રૂપિયાની લોન આપી. ફોર એક્ઝામ્પલ, કાલ્પનિક વસ્તુ કે આઈસીઆઈસીઆઈ વાળા છે એને 50 લાખ રૂપિયાની કોઈ ઉદ્યોગ ધંધાને લોન આપી છે. એનો મતલબ એ કે ઉછીના ભંડોળ રોક્યા, કારણ કે નાણાકીય સંસ્થા રોકે એને શું કહેવાય? ઉછીના ભંડોળ. એટલે ઉછીના આપ્યા છે અને કીધું કે ભાઈ તમારે દર વખતે 6% વ્યાજે તમારે આપવાનું, વ્યાજ ચૂકવવાનું. તો વ્યાજ કેટલા ચૂકવાય છે? 6%. આ નક્કી હોય, આ બાબત નક્કી હોય કે વ્યાજ દર 6% ફિક્સ, 6% તમારે વ્યાજ દેવું પડતું હોય છે. તો નિશ્ચિત વ્યાજ મળે. મતલબ કંપનીની પરિસ્થિતિ સારી હોય, કંપનીની પરિસ્થિતિ નબળી હોય, કંપની સ્થિરતા સાથે આગળ વધતી હોય, કંપની ખૂબ ઊંચો વિકાસ કરતી હોય, કંપનીની ખૂબ નબળી પરિસ્થિતિ હોય, તે સમય દરમિયાન કંપનીને ફાયદો થાય કે ખોટ જાય તેની અસર ઉછીના ભંડોળને પડે નહીં. મતલબ જે રોકાણકારો સલામત રોકાણ ઈચ્છતા હોય, જોખમ વિનાનું રોકાણ ઈચ્છતા હોય અને નિશ્ચિત વ્યાજ દર ઈચ્છતા હોય તેવા માટે ઉછીના ભંડોળ સારા. આવા રોકાણકારોએ ઉછીના ભંડોળમાં જ રોકાણ કરાય. એને માલિકીના ભંડોળમાં રોકાણ કરાય નહીં, કારણ કે એને ફિક્સ વ્યાજ દર જોતો છે. તો જોખમ વાળું છે, રિસ્ક લેવું પડે. જોખમ લ્યો, કંપનીના બહુ સારા દિવસો આવે, કંપની ખૂબ સારી પ્રગતિ કરે તો ફાયદો આપણને જ થવાનો છે. ને અત્યારે તો ઉદ્યોગ ધંધાનો જમાનો છે, ડેવલપ થવાના જ છે બધા, નાનાની બધાની જરૂરિયાત છે. પરંતુ આવા પ્રકારના રોકાણકારો હોય કે એ સલામત ઈચ્છતા હોય, જોખમ વિનાનું રોકાણ ઈચ્છતા હોય, નિશ્ચિત વ્યાજ દર ઈચ્છતા હોય, મને દર મહિને દર વર્ષે એટલું વ્યાજ દર મળી જવું જોઈએ. તો એવા માટે કયા ભંડોળ છે? ઉછીના ભંડોળ. કે તેવા લોકોએ ઉછીના ભંડોળમાં નાણાં રોકવા જોઈએ. સમજ્યા? તો નિશ્ચિત શું હોય છે? વ્યાજ દર હોય છે. પછી મારે વાત કરવી છે મૂડી પરત. કે મૂડી પરત છે કઈ પ્રકારે હોય છે? મતલબ મૂડી પરત એટલે મૂડી પરત કરવાની વાત. પરત એટલે પાછી. મૂડી કઈ રીતના પાછી મળશે? તો કે જે લોકો માલિકીના ભંડોળમાં અને ઉછીના ભંડોળની અંદર નાણાં રોકે છે, જે રોકાણકારો માલિકીના ભંડોળ અને ઉછીના ભંડોળની અંદર નાણાં રોકે છે એમના માટે જો માલિકીના ભંડોળ વાળા નાણાં હશે તો એમને સૌથી છેલ્લે મળશે. કઈ રીતના? તો કે જ્યારે કંપનીનું વિસર્જન થશે અથવા કંપની ફડચામાં જશે ત્યારે કંપની બંધ કરવાનો વારો આવે. તો બંધ કરતી વખતે નાણાં જે બહારથી લીધા હોય એને ચૂકવવા પડે. તો સૌથી છેલ્લે નાણાં કોને મળશે? માલિકીના ભંડોળમાં. કારણ કે મેં કીધું ને લોકો જોખમ લે છે. માલિકીના ભંડોળ શું કરે છે? તે લોકો જોખમ લે છે, બરોબર? એટલે જોખમની સાથે સાથે તેમને નાણાં છે પણ મળે સૌથી છેલ્લે પર મળે છે. એટલે માલિકીના ભંડોળ છે ને એ ખરેખર હાઈ રિસ્ક કહેવાય. પણ હાઈ રિસ્ક કહેવાય. પણ હું તમને એક સામાન્ય વસ્તુ કહું કે આજે કોઈ એક કંપની નાના લેવલથી ચાલુ થાય મલ્ટીનેશનલ ઇન્ટરનેશનલ કંપની બની ગઈ તો વિચાર કરો કે એની વેલ્યુ કેટલી બધી થઈ ગઈ હશે અને તમને કેટલો બધો ફાયદો થશે. તમને કેટલું બધું ડિવિડન્ડ મળવા પાત્ર હશે, ખૂબ રૂપિયો મળશે. સામે પક્ષે કોઈ કંપની ચાલુ થાય અને અમુક વર્ષ દરમિયાન ન ચાલી બજારની અંદર હરીફાઈમાં ન ટકી શકી અથવા ન
પોતાનું આયુષ્ય લંબાવી શકે, બંધ થઈ ગઈ તો ખોટ પણ છે. માલિકીના ભંડોળમાં માલિક જોખમ વેઠવું પડે. આ માલિકીના ભંડોળમાં રહે છે. જે માલિકીના ભંડોળ આવેલા હોય એની અંદર આ પ્રકારની સ્થિતિ જોવા મળતી હોય છે. આ પરિસ્થિતિનો સામનો કોઈ પણ વ્યક્તિએ કરવો પડે. પણ મેં કીધું એમ કે આની અંદર મૂડીના લાભ એટલા બધા છે, આપણે ભણી ગયા આ વસ્તુ. હા, તો અંતિમ ચેપ્ટર તરફ જઈએ. ઘણા બધા બેનિફિટ છે. નોન બેનિફિટની સામે બેનિફિટ એટલા બધા છે જ. આ બધી બાબતો છે એ ધ્યાને લેવી પડે. તો નાણાં ક્યારે મળે? સૌથી છેલ્લે પરત મળે. અને ઉછીના ભંડોળવાળા નાણાં ક્યારે મળે? તો કે ઉછીના ભંડોળવાળા નાણાં પહેલા મળે. કોની પહેલા? માલિકીના ભંડોળ પહેલા. બરાબર? નાણાં ક્યારે પરત મળે? તો કે પહેલા. કોની પહેલા? માલિકીના ભંડોળ પહેલા. તો એનો મતલબ એવો થાય કે ઉછીના ભંડોળના નાણાં ચૂકવાઈ જાય પછી માલિકીના ભંડોળવાળા નાણાં મળે. એટલે જ્યારે કોઈ કંપની છે વિસર્જન પામતી હોય તે સમયની અંદર ઉછીના ભંડોળના નાણાં ચૂકવાઈ જાય એટલે છેલ્લે કોને નાણાં મળતા હોય છે? માલિકીના ભંડોળવાળા નાણાં મળતા હોય છે. એટલે અગત્યની વસ્તુ એ છે કે જે માલિકીના ભંડોળ આવેલા છે, બરોબર છે, તે લોકોને જોખમ અને અનિશ્ચિતતાઓનો સામનો કરવો પડે છે. વળતર દર અનિશ્ચિત રહે છે અને વળતર તરીકે ડિવિડન્ડ મળવા પાત્ર છે, જે નફાનો ભાગ છે. એટલે મહત્વપૂર્ણ વાત એ રહે છે આ બાબતની અંદર કે જ્યારે માલિકીના ભંડોળ અને ઉછીના ભંડોળમાં કંપની વિસર્જનની પ્રક્રિયામાં જાય એટલે બંધ કરવાનો સમય આવે એટલે જે નાણાં ચૂકવવાની વાત આવે તો સૌથી છેલ્લે કોને પરત મળે? મૂડી. માલિકીના ભંડોળ. નાણાં પહેલા કોને મળે છે? તો કે માલિકીના ભંડોળ પહેલા નાણાં ઉછીના ભંડોળને મળી જાય છે. એનું કારણ એકમાત્ર છે કે ઉછીના નાણાં છે અને આની અંદર માલિકીના નાણાં છે. તો સામાન્ય રીતના એક એક્ઝામ્પલ લઈએ કે હું પોતે છું, મેં મારા પૈસા રોકીને ધંધો ચાલુ કરીને 12 લાખ પૈસા હું લાવેલો છું. બરાબર? 12 લાખ પૈસા લઈને થોડાક મારા પૈસા મેં ધંધો ચાલુ કર્યો, ધંધાની મિલકતો ઊભી કરી, બધી વસ્તુ મેં ધંધો સેટઅપ કર્યો, ન ચાલ્યો, મારો ધંધો બંધ કરવાનો વારો આવ્યો. તો હું કરીશ? હું પહેલા મારા નાણાં લઈશ કે બહારવાળાને આપી દઈશ? સ્વાભાવિક હું બહારવાળાને નાણાં આપી દઈશ. જેની પાસેથી મેં ઉછીને લીધા છે હું પહેલા આપી દઈશ, પછી વધે તો હું લઈશ, કારણ કે જોખમ તો મારે જ લેવાનું હતું. એ લોકો તો રોકાણકારો રોકી દીધા. પણ સમજો કે કદાચ મેં નાણાં ઉછીને લીધા, મારી પાસે નાણાં હતા, બરોબર છે, મેં ધંધો ડેવલપ કર્યો ને બહુ મોટો ધંધો થઈ ગયો, બહુ મોટો ફાયદો થયો, તો એને થશે કે મને થશે? મને થશે. ફાયદો જેટલો વધારે થશે માલિકીના ભંડોળ થશે, એને નહીં થાય. બંને થાય. એટલે માલિકીના ભંડોળમાં જોખમ અને અનિશ્ચિતતાઓ છે, સામે ફાયદો પણ એટલો જ છે. પણ મૂડી પરતની વાત આવે તો સૌથી છેલ્લે નાણાં મળે અને માલિકીના ભંડોળને સૌથી પહેલા નાણાં મળે છે. આ એની અગત્યની બાબત છે. ચાલો, તો આઈ હોપ કે તમને આ વિડીયોની અંદર તફાવત બહુ સારી રીતે સમજાઈ ગયો છે કે કોને માલિકીના ભંડોળ કહેવાય અને કોને ઉછીના ભંડોળ કહેવાય. આઈ હોપ તમે બહુ સારી રીતે સમજી ગયા છો, ખૂબ જ સારી રીતે. અને આશા રાખું કે તમે દરેક ચેપ્ટરને બહુ સારી રીતના અભ્યાસ કર્યો હશે. ન કર્યો તો આપણે યુટ્યુબમાં પડ્યા જ છીએ, જોઈ નાખો. આપણું શિક્ષણ બગડવું ન જોઈએ. અને મેં પહેલાં પણ કીધું, અત્યારે પણ કહું છું, આપણે ધોરણ 12ના અભ્યાસક્રમને ધ્યાનમાં રાખી ધોરણ 11નો અભ્યાસક્રમ કરીએ છીએ. તમારો પાયો છે નબળો ન રહી જાય, તમને જે જાણકારી ધોરણ 11માં મળવી જોઈએ એ ન મળે, એવી બધી બાબત ન ઘટે. સારું શિક્ષણ મળે, ઉત્તમ શિક્ષણ મળે અને આવી પરિસ્થિતિમાં પણ તમારું ધોરણ 12નો અભ્યાસક્રમ ન બગડે અથવા એવી માહિતી ન રહી જાય, એ અમારો ઉદ્દેશ્ય છે. બાકી ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે તમને જાણકારી મળી જ ગઈ છે કે પરીક્ષાઓ યોજાશે, કોઈ કાળે માસ પ્રમોશન મળવાનું નથી. એટલે તમે દરેક વિદ્યાર્થીઓ ખૂબ જ ઘરે અભ્યાસ કરો અને સારી કહેવાય ને, ઘર બેઠા અભ્યાસ ક્યારે આવો મોકો મળે? સારું છે, એક ટેકનોલોજી છે, અભ્યાસ કરવાનો છે. તમારી જેમ અમે મહેનત કરીએ છીએ. અમારે આ ક્લાસની અંદર આજુબાજુ કોઈ નથી, માત્ર મોબાઈલ છે, અમે છીએ, છતાં અમે વિડીયો બનાવીએ છીએ. અમને તો કંટાળો નથી આવતો.
અમારા ચહેરા ઉપર તો સ્માઇલ જ હોય છે. આઈ હોપ કે તમે બધા ઘરે બેઠીને એન્જોય કરતા હશો, ભણતા હશો, મજા કરતા હશો ને, અને આવો માહોલ તમને મળ્યો તો એને પણ તમે એન્જોય કરતા હશો. ભણો ગણો અને આગળ વધો એવી શુભેચ્છા મારી બધાને. આજ પ્રાર્થના સાથે ફરી પાછા હવે નવા ચેપ્ટર સાથે મળશું, કારણ કે આપણું ચેપ્ટર નંબર 8 પૂરું થઈ ગયું. નવા ચેપ્ટર સાથે એના નવા ટોપિક સાથે આપણે નવા વિડીયોની અંદર પાછળ મુલાકાત કરીશું. ત્યાં સુધી મારા વિડીયો જોતા રહો. ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.